આજે તમે બધા સરસ આવ્યા અને સરસ વાત બી નીકળી આજે સ્વામીની વાતમાં. સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતનું પુસ્તક સંતોએ લખ્યું, ભગવાને જે જે કથા વાર્તા કરી એનું, એની અંદર ગરડા પ્રથમનું 5મું વચનામૃત છે. પહેલાં 4 વચનામૃત પછી વચનામૃત પણ બહુ નાનું છે, શોર્ટ છે, પણ રહસ્ય એની અંદર બહુ મોટું છે. ભગવાન એ વચનામૃતમાં એવું કહે છે કે ભગવાનના ભક્ત હોય એણે જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે ભગવાનની સાથે એમના ભક્ત એનું ધ્યાન કરવું. So, Swaminarayan Bhagavan is saying that when a devotee is meditating upon God, he should meditate or she should meditate God with the devotee of God. Just like we meditate on Ram and Sita, Sita and Ram, or Radha and Krishna, Shankar and Parvati. So, this upasana, this meditation is very elevated understanding meditation. Sometimes people meditate only on God, just like on Lord Ram or Lord Krishna or Shankar Bhagwan, which is also a meditation. But that meditation is not as higher and as better as a meditation with God and the devotee. Just in our Mahapuja, Pintu Bhai was, explaining to our Sima Ben and Jitu Bhai, કે તમને અહીંયા ઘર અમે બોલાવીએ પણ તમારા છોકરાઓને ના બોલાવીએ, છોકરાઓને નહીં લાવતા તો સારું ના લાગે. અથવા તો દાસભાઈને કહે ભાઈ તારા બેનને લીધા વગર આવજો. દાસભાઈને તો વાંધો નથી. પણ ભક્તે સહિત ભગવાનનું ધ્યાન કરવાનું સ્વામિનારાયણ ભગવાન સરસ વેદોક્ત રીતિથી સમજાવે છે કે ભક્ત અને ભગવાન, ભગવાન છે એ બાપ સમાન છે અને એમના જે ભક્ત છે એ મા સમાન છે. આપણે ભગવાનને મેળવવા માટે મા અને બાપ બેવની જરૂર પડશે. છોકરું ગંદુ હોય, બહારથી રમીને આવ્યું હોય અને બાપના ખોળામાં બેસવા માગતું હોય તો બાપ એને મા પાસે મોકલે, જા ભાઈ પહેલો સાફ થઈને આવ, ચોખ્ખો થઈને આવ. પછી મા એને નવડાવે, ધોવડાવે, સારા કપડાં પહેરાવે, થોડું અત્તર નાખી આપે અને પછી બાપના ખોળામાં બેસાડે. એમ આપણે પણ સંસારમાં એવા ખરબડેલા હઈએ, એવા સંસારની અંદર લેપાઈ ગયેલા હઈએ. તો એ બધી અશુદ્ધિઓ, એ બધા મોડા વિચારો, એ બધા સંત છે એ આપણને સમજાવીને દૂર કરે અને આપણને એવા શુદ્ધ બનાવે અને પછી ભગવાનના ચરણોમાં બેસાડે. એટલે આપણી કોઈ એવી ભૂલ ના થાય, આપણાથી કોઈ એવું વર્તન ના થઈ જાય કે જે ભગવાનને ના ગમે. એટલે સંતની ખૂબ જરૂર છે, ભક્તની ખૂબ જરૂર છે એવું ભગવાન સૂચવે છે. ભગવાને મંદિરો બી કર્યા બધા. અમદાવાદની અંદર પહેલું મંદિર ભગવાને કર્યું, નર અને નારાયણ, ભક્ત સહિત ભગવાન, નારાયણ એની સાથે નર. વડતાલની અંદર કર્યું તો લક્ષ્મી અને નારાયણ. ગઢડાની અંદર કર્યું તો ગોપી અને એના નાથ. દરેક જગ્યાએ ભગવાને ભક્તે સહિત ભગવાનના મંદિર કર્યા. હવે આટલા બધા મંદિરો કર્યા, ભગવાને આટલી બધી સમજણ આપી,
પણ છતાંય આપણા સ્વામિનારાયણ સત્સંગની અંદર પણ એક એવો સમાજ છે કે જે સ્વામિનારાયણ ભગવાનની સાથે ભક્તને જોડવા માગતો નથી. એને એ સમજણ કાચી હોય કાં તો હઠ પકડી હોય એનો. એટલે ગુણાતીતાનંદ સ્વામીના ટાઈમની અંદર પણ જ્યારે આવી વાતો થતી હતી ત્યારે એક હરિભક્તએ ગુણાતીતાનંદ સ્વામીને પણ આ એક સવાલ પૂછેલો એનો. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે શિક્ષાપત્રીની અંદર ભગવાને કોઈ અવિદ્વાન વાત રાખી નથી. શિક્ષાપત્રી એ બહુ મોટો ઉત્તમ ગ્રંથ છે, પણ એને સમજાવનારા કોઈ હોય તો સમજ પડે, નહીં તો આપણને સરફેસ લેવલનું જ જ્ઞાન થાય. પણ સ્કિન ડીપ નહીં, વે ડીપ ઇનસાઇડ સમજવું હોય તો એવા સત્પુરુષ ગુણાતીત પુરુષનો સંઘ હોય તો ખબર પડે. તો ત્યાં એક હરિભક્ત હતા હરિશંકરભાઈ, એમણે કહ્યું કે શિક્ષાપત્રીમાં અવિદ્વાન વાત ના રાખી હોય તો શિક્ષાપત્રીમાં અક્ષરની તો કોઈ વાત છે નહીં, ગુણાતીતાનંદ સ્વામીની તો કોઈ વાત છે નહીં. તો એ કેવી રીતે મનાય? ઇન શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાન હેઝ said everything to the highest understanding. That was the statement that Gunatitanand Swami had made in one sabha. There is a talk number, chapter number 5 and talk number 427. In there, Gunatitanand Swami has said, and I will read here, કે સ્વામીએ કોઠારમાં પુરુષોત્તમપણાની ઘણી વાતો કરીને કહ્યું જે મહારાજે શિક્ષાપત્રીમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. ઇન ધી ટેમ્પલ ઓફ જુનાગઢ there is a storage house for the grains. There Gunatitanand Swami was giving the discourses about the greatness of the God, Swaminarayan Bhagavan. And there he said that Swaminarayan Bhagavan has said everything to the highest level in Shikshapatri. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે કોઈ વાત અવિદ્વાન રાખી નથી, ત્યારે મહારાજનું પુરુષોત્તમપણું તથા મૂળ અક્ષરનું પ્રગટપણું શિક્ષાપત્રીમાં શી રીતે છે તે કહો. સો હરિશંકરભાઈ says, if there is nothing less in Shikshapatri, then where Swaminarayan Bhagavan is Purushottam, because whole Shikshapatri refers to Krishna Bhagavan. Vameyasya Sitarada and Nijatmanam Brahmarupam Bhakti Krishnasya Sarvada. અથવા તો છેલ્લે નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિદાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણ અખિલ મંગલમ નઃ. તો દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનની વાત કરી છે. તો હાઉ ડુ વી અન્ડરસ્ટેન્ડ ધી ગ્રેટનેસ ઓફ સ્વામિનારાયણ ભગવાન? ઓલ્સો હાઉ ડુ વી અન્ડરસ્ટેન્ડ ધી ગ્રેટનેસ ઓફ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી તે કહો. ત્યારે સ્વામી કહે એ વાત શિક્ષાપત્રીમાં છે પણ અતિ સૂક્ષ્મપણે લખી છે. ધેટ ઇઝ ધેર એન્ડ સ્વામિનારાયણ ભગવાન is praying, to Lord Krishna, but it is explained in Shikshapatri in a very subtle way. અને કોઈના સમજામાં એવી આવતી નથી. તે વખતની વાત છે, અત્યારે તો ઘણાના સમજામાં આવે છે. પણ તે વખતે it was not recognized and accepted by people at that time, હવે સ્વામી then explains, શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં જ કહ્યું છે, in the first શ્લોક, કે વામે યસ્ય સિદ્ધારાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. And there are so many different interpretations of this slok. There is one slok that I was reading in one Shikshapatri, that the word Krishna is also the name of Swaminarayan Bhagavan given by in his father's presence. પેલા ઋષિ આવેલા એમણે 4 નામ આપેલા એમને, માર્કંડેય ઋષિએ, રાઈટ. સો એમાં એક નામ છે કૃષ્ણ ઓલ્સો.
એ શ્લોકમાં મહારાજ એમ કહ્યું છે જે અમે શ્રી કૃષ્ણનું ધ્યાનરૂપ મંગળાચરણ કરીએ છીએ એટલે એમાં મહારાજનું સ્વામિનારાયણ ભગવાનનું એમ કહેવું છે જે અમે તે શ્રી કૃષ્ણ ભગવાન નથી, અમે તેથી પર છીએ. અને મહારાજે રામાનંદ સ્વામી જે ઉદ્ધવ અવતાર તેમનું શિષ્યપણું સ્વીકાર્યું તેથી આ સંપ્રદાયનું નામ ઉદ્ધવી સંપ્રદાય પાડ્યું. અને ઉદ્ધવજીના ઈષ્ટદેવ તરીકે શ્રી કૃષ્ણના સ્વરૂપો અમે મંદિરમાં પધરાવ્યા અને તેથી શ્રી કૃષ્ણના નામથી મંગળાચરણ કરીએ છીએ. તેથી મહારાજ ભક્ત થઈ ગયા એમ ન સમજવું. મહારાજે તો અનેક જગ્યાએ પોતાનું સ્વરૂપ પરાત્પર અને ન્યાર્યું કહ્યું છે. ગોડ હેઝ સેડ દેટ આઈ એમ બિયોન્ડ એન્ડ બિયોન્ડ સ્વામિનારાયણ ભગવાન. વળી જેમ શ્રી કૃષ્ણ ભગવાનના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, તેમ અક્ષરધામના ધામી એવા સ્વામિનારાયણ ભગવાનની સમીપે હંમેશા તેમના મુખ્ય ભક્ત અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી તે સેવા ધર્મે રહ્યા છે. અને અનંત કોટી અક્ષર મુક્તોએ અને અનેક ભક્તોએ પોતાના હૃદયમાં જેમનું સ્વરૂપ સ્થાપન કરેલ છે તેવા મહારાજ તે સર્વને અખંડ સંભાળ્યા કરે છે. એમ સેવા ધ્યાન અને તદ્રુપપણાને પામેલ ભક્તગણે સહ વર્તમાન ભગવાનના સ્વરૂપનું આ શ્લોકમાં સૂક્ષ્મ રીતે પ્રતિપાદન કરેલું છે. સો હિયર there are innumerable devotees, they are residing in the Gunatitanand Swami's heart and Gunatitanand Swami is residing in Swaminarayan Bhagwan's heart. That is how this is explained in first sloka of Shikshapatri. અને ઉપાસ્ય મૂર્તિ તો મહારાજ પોતે એક જ છે એમ સમજવું. સો the one we worship God is only સ્વામિનારાયણ ભગવાન. we should understand that way. અને અક્ષરનું તો શિક્ષાપત્રીના 109 અને 110ના શ્લોકમાં પણ પ્રતિપાદન કર્યું છે. સો દેર આર ટુ ક્વેશ્ચન્સ હરિશંકરભાઈ આસ્ટ કે એક તો ભગવાનનું પુરુષોત્તમપણું, તો આ પહેલા શ્લોકમાં ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું કે ભગવાનનું પુરુષોત્તમપણું આ શ્લોકમાં છે. અને અક્ષરનો મહિમા, અક્ષરનું પ્રતિપાદન 109 અને 110 શ્લોકમાં કરેલું છે. This શ્લોક નંબર 109 ભગવાન સેજ સરાધયાયુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂકમણ્યા રમ્યો પેતો લક્ષ્મીનારાયણ સહી જ્ઞેયો અર્જુનેન યુક્તૌ સૌ નરનારાયણાભિધ બલભદ્રાદિ યોગેન તત્તત નામોચ્યતે સચ. ભગવાન રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા, અને રૂકમણીરૂપ જે લક્ષ્મી તેણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા, અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા, અને બળભદ્ર આદિકના યોગે કરીને એવે નામે કહેવાય છે. દરેક એવરી પ્લેસ દેર ઇઝ ભક્ત એન્ડ ભગવાન. દરેક જગ્યાએ ભગવાને ભક્ત અને ભગવાન બેવના નામ મૂક્યા. રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ. સો હવે સ્વામી સમજાવે છે કે એ રીતે વર્તમાન કાળે પણ એમ જ કહેવાય છે. સો ટુડે વિથ લોર્ડ સ્વામિનારાયણ there is a devotee who is ગુણાતીતાનંદ સ્વામી. કહેતો સ્વામી જે અક્ષર અને નારાયણ જે મહારાજ એમ સ્વામિનારાયણ નામ છે, પણ તે સમજાવવા સારું ઉપર રાધા આદિકના દ્રષ્ટાંત દીધા છે. અને જો એમ ન કહે તો રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા, તે એમ જાણ્યાથી આજના સત્સંગીને શું વિશેષ? એ તો જાણે જ છે. એવરી ડિવોટી નોઝ રાધા એન્ડ કૃષ્ણ. સો લખવા પાછળનો હેતુ શું છે? વોટ ઇઝ ધી રિયલ ઇન્ટેન્ટ? સત્સંગીને શું વિશેષ? માટે એમ લખવાનો હેતુ એ છે જે જેમ રાધા કૃષ્ણ કહેવાય છે તેમ સ્વામિનારાયણ કહેવાય છે. કહેતો મહારાજે ભક્તિ માર્ગમાં પોતાના મુખ્ય ભક્ત જે અનાદિ મૂળ અક્ષર તેમના નામ સાથે પોતાના નામનું પ્રતિપાદન કરીને ભજન કરાવ્યું છે. પણ એમ કોઈક જ સમજે છે. બટ ધીસ ઇઝ હાઉ ઓનલી ફ્યુ અન્ડરસ્ટેન્ડ. પછી ના શ્લોકમાં કહે છે જે નેક્સ્ટ શ્લોક, એ તે રાધાદયો ભક્તાસ્તસ્ય શુ પાર્શ્વ ચ ક્વચિત તદંગે અતિ સ્નેહાત સતુ જ્ઞેય સદૈ કલહ.
એનો ભાવાર્થ એ છે કે અનાદિમુક્ત તો ક્યારેક તો મહારાજની સેવામાં રહે છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને મહારાજને પોતાના અંગો અંગ પ્રત્યે પરમ અદ્વૈતપણે ધારીને મહારાજ રૂપ થઈને રહે છે. એવી સ્થિતિમાં તો તે ભક્ત મહારાજ રૂપે જ છે એમ જાણવું. ઇન ધેટ કન્ડિશન ધી ડિવોટી ઇઝ ટોટલી ટ્યુન વિથ ગોડ એન્ડ દેર ઇઝ નો ડિફરન્શિએશન બિટવીન ધી ટુ. જેમ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના અંગને વિશે ધારીને બોલ્યો કે હું કૃષ્ણ છું અને મેં આ ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે, મેં અઘાસુરાદિકને માર્યા છે, એમ ભગવાનને ધ્યાને કરીને ભગવાન રૂપ થઈ ગઈ. તેમ અક્ષર મુક્તો પણ ધ્યાને કરીને મહારાજ રૂપ થઈ રહે છે. ત્યારે એ ભક્ત રૂપે જ મહારાજ છે, એટલે મહારાજ એકલા જ પ્રકાશી રહે છે તેમ સમજવું. સો ઇન ધી શ્રીમદ ભાગવતમ there is a higher level of understanding of certain gopis that they were saying that there is no difference between me and Lord Krishna. I am Lord Krishna myself. I have lifted the Govardhan mountain. I have killed the demons like Aghasur. So by meditating on God, they have become one with God, which is called Advaita Siddhanta. So the devotees of Akshar also becomes one with Swaminarayan Bhagavan. At that time, Swaminarayan Bhagavan may look one, but within the Swaminarayan Bhagavan, there is a devotee. So we can see the light and enlightenment of God only. પછીના શ્લોકમાં કહે છે અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ તુ દ્વિબાહોસ્તસ્ય ચૈશિકમ. એનો ભાવાર્થ એવો છે કે એવા ભક્ત અને ભગવાન વિશે ભેદ ન સમજવો એમ કહ્યું છે. કહેતો એવા ભક્તમાં ભગવાન અખંડ રહે છે. વળી એના પછીનો શ્લોક કહે છે તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ નિશ્રેય કરમ કિંચિત તતોન્યન્યેતિ દશ્યતામ ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાતો વિદોપ્યઘ. એવા જે ભક્ત અને ભગવાન તેને વિશે ભેદ ન સમજવો એમ કહ્યું છે. કહેતો એવા ભક્તમાં ભગવાન અખંડ રહે છે. વળી એવા અર્થે સહિત જે ભગવાનની સ્વામિનારાયણ ભગવાનની જે ભક્તિ કરે છે તે સર્વને કરવી અને એવી પ્રગટ અક્ષર તથા પ્રગટ પુરુષોત્તમને વિશે નિષ્ઠારૂપ જે ભક્તિ તે થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ કહ્યું છે. વિદ્યા આદિ ગુણવાળા જે પુરુષ તેના વિદ્વાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું તો પ્રગટ અક્ષર પુરુષોત્તમને વિશે ભક્તિ કરવી, કહેતા પ્રીતિ કરવી અને તે પ્રગટની નિષ્ઠાવાળા જે સંત તેનો સમાગમ કરવો અને આ કહ્યો તેવો સત્સંગ તથા પ્રગટ પુરુષોત્તમની ભક્તિ કરવી. અને તેવી ભક્તિને સત્સંગ વિના તો વિદ્વાન હોય તો તે પણ અધોગતિને પામે છે, એટલે કે અક્ષરધામ વિના બીજા લોકને પામે છે. અક્ષરધામની જો ભક્તિ અક્ષરધામની પ્રાપ્તિ કરવી હોય તો આ સમજણ પાકી કરવી જ પડે. પણ પ્રગટ પુરુષોત્તમની નિષ્ઠા વિના અક્ષરધામને નહીં પામે એમ મહારાજે તો શિક્ષાપત્રીમાં પણ કહી દીધું છે. પણ તે વાત સૂક્ષ્મ છે તેથી કોઈને સમજાતી નથી. આમ શિક્ષાપત્રીમાં અવિદ્વાન વાત કોઈ પણ નથી એમ સમજવું. આવી ઘણી વાતો કરી હતી, તેમાંથી આ તો દિશ માત્ર જ લખી છે. સો ધીસ ઇઝ વોટ ગુણાતીતાનંદ સ્વામી ઇઝ એન્સરિંગ ટુ હરિશંકર ભાઈ, that in Shikshapatri also there is a greatness of Swaminarayan Bhagavan and greatness of Gunatitanand Swami explained, but we have to understand that way. We have to search that way. Then we would be able to recognize that. શાસ્ત્રીજી મહારાજના ટાઈમની અંદર એક વલ્લભ આચાર્ય સંત કરીને એક સંત થઈ ગયા અને જૂનાગઢના સંતોમાંના એક સંત હતા. બહુ જ તેજસ્વી હતા, બહુ જ ઊંચી સમજણવાળા હતા અને એમણે આખી આ શિક્ષાપત્રીનું ભાષાંતર સ્વામિનારાયણ ભગવાનના રેફરન્સથી કરીને આપેલું છે. અને એ રેફરન્સ આ વખતે હું ઇન્ડિયા ગયો ત્યારે આપણા ગુરુજી પાસે એ બુક હતી અને એ બુકની આખી કોપી કરી અને અમારા ભાવિકભાઈ મિસ્ત્રી છે પવઈમાં, એ અને અક્ષર સ્વામી દિલ્હીમાં, એમણે આખી રાત જાગરણ કરી અને આખી બુકને સ્કેન કરી
અને સ્કેન કરીને પછી મને મોકલી આપી. જેને ગુજરાતી અને સંસ્કૃતનો ઈશક હોય તો મને ઈમેલ આપજો તો હું તમને મોકલી આપીશ, મારી પાસે છે ઈમેલમાં. પણ એની અંદર એટલી સરસ રીતે ભગવાનના અને ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો લખી છે, બીજા સંતોના મહિમાની બી વાતો લખી છે, કે એ વાત શાસ્ત્રીજી મહારાજ પાસે આવી. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી કે અક્ષરનો મહિમા આવી રીતનો શિક્ષાપત્રીની અંદર વર્ણવેલો છે. તો શાસ્ત્રીજી મહારાજ એમને પત્ર લખ્યો કે તમારે બી અમારી સાથે અક્ષરને પુરુષોત્તમના આ મહાયજ્ઞમાં જોઈન્ટ થવું હોય તો તમે પધારો, અમે તમને આમંત્રણ આપીએ છીએ. સો પેલા સંતને આ પત્ર મળ્યો તો એમણે સામે એમ પત્ર લખીને કહ્યું કે હું આવું ખરો, પણ મારા માટે અલગ રૂમ જોઈએ. આઈ નીડ એ સેપરેટ રૂમ ફોર મી ઇન ધી મંદિર. તો શાસ્ત્રીજી મહારાજે સામો જવાબ લખીને મોકલ્યો કે અમારા મંદિરની અંદર કોઈ સાધુ માટે અલગ રૂમ છે જ નહીં, મારા માટે બી અલગ રૂમ નથી, કોઈ સંતો માટે બી અલગ રૂમ નથી. બધા મહારાજની સામે જ મોટા મંદિરમાં જ બધા સૂવે છે અને ભજન ભક્તિ કરે છે. અલગ રૂમ તો રસોડું છે ત્યાં જઈને સેવા કરવી હોય તો અલગ રૂમ મળશે. આવવું હોય તો તમને છૂટ છે. ભગવાનની કોઈ મરજી હશે કે નહીં આવી શક્યા, નહીં જોઈન થઈ શક્યા, પણ છતાં શાસ્ત્રીજી મહારાજે એમનો મહિમા ગાયો, ગુણગાન ગાયા એનું, કે ભાઈ ધન્યવાદ છે એમને કે આવી સરસ સમજણ છે એમને એનો. એટલે આજે પણ સરસ, આજે આવો સરસ સ્વામીની વાતોમાંથી વાત નીકળી અને એનું રહસ્ય બી સ્વામીએ સમજાવ્યું છે. હવે 1:30 વાગવા આવ્યો છે એટલે વાસુદેવ હરે કરીએ. ચાલો, બધાને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. બધાને અગેન હેપી એનિવર્સરી, હેપી બર્થડે. અને ફરી પાછા બી આવતા રહેજો. દાસભાઈના બોલાવાથી, તારાબેનના બોલાવાથી આટલા બધા આવ્યા તો ભાઈ અમારા બોલાવાથી બી કોઈ સાંભળજો.